નમસ્કાર, વંદે માતરમ. આપ જોઈ રહ્યા છો કમલ, હું છું જીગર. અમારો ઉદ્દેશ છે રાષ્ટ્રને સ્નેહ, રાષ્ટ્રને સન્માન. દર્શક મિત્રો, હમણાં જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા હતા તે દરેક ભારતીયો જેના નામથી ગર્વ લે છે તે ઈસરોના હતા. અને અલગ અલગ યાન, મંગળયાન હોય કે ચંદ્રયાન હોય કે અલગ અલગ મિસાઇલ્સ, બધું જ આ જગ્યાએ લોન્ચિંગ થાય છે, ટેસ્ટિંગ થાય છે અને મેન્યુફેક્ચરિંગ થાય છે. આજે વાત કરીશું ભારતીય રોકેટ લોન્ચરના પ્રણેતા અને સાથે સાથે એન્જિન, જે મિસાઇલ્સનું એન્જિન જે હોય છે, રોકેટનું જે એન્જિન હોય છે, તેના પિતામહ કહી શકાય તેવા ડૉક્ટર નામ્બી નારાયણ અને તેમની સાથે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કેવી રીતે થયું તેનો પર્દાફાશ કરીશું અને દરેક ભારતીયોને ગર્વ લેવા જેવી વાત થશે. અને આજે હું આપની સમક્ષ તે રજૂ કરીશ. કોણ હતા ડૉક્ટર નામ્બી નારાયણ તે પણ વાત કરીશું. દર્શક મિત્રો, ભારત સરકારે તેમને પદ્મભૂષણ સન્માન આપેલું છે. તેઓ રોકેટ સાયન્ટિસ્ટ છે અને એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભોગ કેવી રીતે બન્યા અને એવું તો શું થયું કે તેમણે રાષ્ટ્રીય સન્માન ભારત સરકારે આપ્યું. બધી જ વાત કરીશું. પરંતુ દર્શક મિત્રો, થોડીક વાત ઈસરોની પણ કરીશું, કારણ કે બધી જ વાત સમજતા પહેલા ઈસરોની જે વિશ્વ ફલક પર ભારતનો દબદબો જે છે ઈસરો દ્વારા, તે પણ આખી એક તેની જર્ની જે છે તે જોઈશું. મિત્રો, 5 નવેમ્બર 2013 વિશ્વ ફલક પર ભારત પહેલો એવો દેશ બન્યો કે જેણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ મંગળ ગ્રહની કક્ષામાં મંગળયાન સેટેલાઇટ ફરતું કરી દીધું. જી હા, આ આપ બરાબર સાંભળી રહ્યા છો, કારણ કે વિશ્વમાં ભારત પહેલો એવો દેશ છે કે જેણે પ્રથમ પ્રયાસમાં જ મંગળ ગ્રહની કક્ષામાં મંગળયાન સેટેલાઇટ ફરતું કરેલું છે. મહાસત્તાઓ કહેવાય તેવા દેશો અમેરિકા, રશિયા, ફ્રાન્સ અનુક્રમે 57+17 અને 11 પ્રયત્ને માંડ આ કામ કરી ચૂક્યા છે. વધુ ગર્વ લેવા જેવી વાત એ છે કે આપણા બુદ્ધિધન એવા વૈજ્ઞાનિકોની ફોજે આ મિશન ફક્ત એક હોલિવૂડ મૂવીની બજેટ કરતાં પણ ઓછી કિંમતમાં મંગળયાન સેટેલાઇટમાં પહોંચતું કરી દીધેલું છે. જ્યારે અન્ય મહાસત્તાઓએ આ મિશન પાર પાડવા અબજો રૂપિયા કામે લગાડેલા હતા. આ એક ગર્વ લેવા જેવી વાત છે, કારણ કે આપણું ઈસરો, આપણા વૈજ્ઞાનિકો આજે દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યા છે. દર્શક મિત્રો, ચંદ્રયાનની ટીમ જે હતી, જેના પર દરેક ભારતીયોને ગર્વ છે, તેના થોડાક દ્રશ્યો જોઈએ. Our biggest driver is to create benefits to society, the scientific community, and the country at large. We do not rest on past laurels. We constantly look at the future and seek new challenges in everything we do. A lot of hard work goes into conceiving, planning, and executing the program in collaboration with various industries. Industry partnership has been a hallmark of ISRO since its inception, and we hope to continue building strong, mutually beneficial relationship with every step we take forward. 15 ફેબ્રુઆરી 2017ની સવારે 9:28 PSLV-C-37 લોન્ચ પેડનો ઉપયોગ કરીને ઈસરોએ અવકાશમાં એક સાથે 104, જી હા, હું બરાબર આંકડો બોલી રહ્યો છું, 104 સેટેલાઇટ તરતા મૂકીને દુનિયાભરમાં ડંકો વગાડી દીધો. અગાઉ નોંધાયેલા રશિયનનો 37 ઉપગ્રહો એક સાથે મૂકવાનો વિશ્વ વિક્રમ ભારતે કાબેલ વૈજ્ઞાનિકોની ટીમે તોડીને બતાવ્યો. આ ઉપરાંત 2008નું યશગલકી સમૂહ ચંદ્રયાન મિશન 1 પણ ખરું. આ તમામ મિશનમાં રોકેટ લોન્ચ કરતા જે લિક્વિડ ફ્યુલ ટેકનોલોજીના એન્જિનમાં વપરાયેલા એ ટેકનોલોજીના પ્રણેતા હતા ડૉક્ટર નામ્બી નારાયણ. અને ડૉક્ટર નામ્બી નારાયણની આજે આપણે વાત કરીશું, કારણ કે આપણી અવકાશી સંસ્થા ઈસરો જોડે જો આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ખેલાયું ન હોત તો ઉપર વર્ણવેલી સિદ્ધિઓ ભારત 25 વર્ષ પહેલા એટલે કે 1994માં જ મેળવી શક્યું હોત. ભારત 20 વર્ષ આ ષડયંત્રથી પાછળ ધકેલાઈ ગયું.
શું હતું તે ષડયંત્ર તેની પણ વાત કરીશું અને ડોક્ટર નામ્બી નારાયણની પણ આપણે વાત કરીશું. આપણા કાબિલ અને દેશભાવનાથી તરબોળ વૈજ્ઞાનિકોએ ફસાવામાં ના આવ્યા હોત તો આપણો દેશ અવકાશ ક્ષેત્રે અત્યારે નાસા કરતા પણ આગળ હોત, તે પણ વાત કરીશું. પરંતુ તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે તે જોઈએ. Congress is such a shameless party that they will sacrifice any hard-working person on the altar of factional politics. Many years ago, in the battle between the I faction and A faction, the career of a patriotic scientist, Nambi Narayan, was destroyed. That is why, even though they do try, not many professionals relate with UDF. In NDA, see the place of pride Metroman Sridharan has got. Today, he is emerging as an inspiration for so many professionals. In his career, he did so much for India. Now, he wants to give back to Kerala. વર્ષો પહેલા આખરે એવું તો શું બનેલું ઈસરો જોડે કે જેને દેશ આખાને 20 વર્ષ પાછળ ધકેલી દીધો. કોણ હતા આ નામ્બી નારાયણ તેની પણ વાત કરીશું. અવકાશમાં સેટેલાઇટ તરતા મૂકવા માટે જરૂર પડે રોકેટની અને જે લોન્ચ પેડના બેઝનું કામ કરતા હોય છે. આ રોકેટ એન્જિન મુખ્યત્વે બે પ્રકારના આવે, સોલિડ ફ્યુલ અને લિક્વિડ ફ્યુલ એન્જિન. વાત છે 1970ના શરૂઆતી અરસાની, જ્યારે વિશ્વના દેશો અવકાશમાં સેટેલાઇટ તરતા મૂકવા માટે જરૂરી રોકેટ એન્જિન લિક્વિડ ફ્યુલ ટેકનોલોજી ઉપર બનાવવા મથી રહ્યા હતા. ત્યારે આપણી સંસ્થા ઈસરોમાં માંડ વિક્રમ સારાભાઈની આગેવાનીમાં સોલિડ ફ્યુલ એન્જિનને સમજવાની કોશિશ કરતા હતા. એ સમયે સોલિડ ફ્યુલ એન્જિન તો બનાવવા માટે હજુ ઈસરો પાપા પગલી ભરતું હતું. ઈસરો ખાતે ગુરુતુલ્ય ડોક્ટર વિક્રમ સારાભાઈની આગેવાનીમાં બે અત્યંત બુદ્ધિશાળી યુવાન રોકેટ સાયન્સ પર કામ કરી રહ્યા હતા. એક અબ્દુલ કલામ અને અન્ય એક મહત્વાકાંક્ષી અને જિદ્દી પણ મક્કમ. બંને માટે પોતાના ગુરુતુલ્ય એવા વિક્રમ સારાભાઈના હાથમાં એક લેટર સોંપતા યુવાન દ્રઢતાપૂર્વક કહે છે કે આગામી સમયમાં અવકાશ ક્ષેત્રે ભારતે હરણફાળ ભરવી હશે તો લિક્વિડ ફ્યુલ ટેકનોલોજી શક્ય એટલી વહેલી શીખીને જ અપનાવવી પડશે. 50 વર્ષ પછીનું અવકાશી ભાવિ પારખી જનાર એ 29 વર્ષીય યુવાન ડોક્ટર નામ્બી નારાયણ હતા, જેમણે ભારતને આપેલી લિક્વિડ ફ્યુલ ટેકનોલોજીના બેઝ પર વિકાસ એન્જિનની મદદથી 2008નું ચંદ્રયાન 1 અને PSLV સિરીઝના રોકેટની મદદથી મંગળ મિશન અને 104 સેટેલાઇટ તરતા મૂકીને અવકાશી ક્ષેત્રે ભારતને નાસા કરતા પણ સર્વોચ્ચ સાબિત કરી બતાવ્યું છે. આ હકીકત છે અને દુનિયાના દેશોએ આ જોયેલું છે. એવું તો શું બન્યું ડોક્ટર નામ્બી નારાયણ સાથે કે આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભોગ બન્યા, તે પણ આજે ચર્ચા કરીશું. પરંતુ ભારત આજે આ નામ પર ગર્વ લઈ રહ્યું છે. દર્શક મિત્રો, જ્યારે આ નામ પર આપણે ગર્વ લઈ રહ્યા હોય ત્યારે ડોક્ટર નામ્બી નારાયણ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. Because I am happy. In fact, I was known to the public as a victim of course, I was known to the public as a spy, and then I became a victim of the spy. So I became more popular in that sense. Subsequently, I was innocent. So, that way, there was so many people started, sympathizing for this. But I never wanted anything. I never created anything. I didn't want to become a spy, or I didn't want to become a victim of the spy. But what I wanted was the contribution I made to the country should be recognized.
In fact, if you recall, 94 October we launched the PSLV, and it was moving with the Vikas engine which I have developed actually. But immediately within 10-15 days I was arrested on this case, and then subsequently till date 44 PSLVs were flown successfully using the same Vikas engine. But honestly, I don't think that I never got any credit for that. I don't think that anybody mentioned about it also. Nowhere. Which was not bothering me. I felt sad about it. It is not fair. But today this award, in a way, and then I thought that this was not happening because of this case. And today this award gives a feeling that that is recognized, that is my contribution is recognized. In other words, I am happy to know that I am going to be known as a man who has contributed rather than a victim of this. ઈસરોને વધુ બહેતર બનાવવા વિક્રમ સારાભાઈની અનુમતિ લઈને પોતાનું ધારેલું કામ કોઈપણ ભોગે પાર પાડવાની જીદ ધરાવતા ડોક્ટર નામ્બી નારાયણ 1970માં મળેલી સ્કોલરશિપ ઉપર પ્રિસ્ટન યુનિવર્સિટી જઈને ફ્રેન્ચ આસિસ્ટન્ટની મદદથી એક કામ કરીને આવ્યા જે ભલભલા રોકેટ સાયન્ટિસ્ટ પણ તેમાં વર્ષો લગાડે. જે ટેકનોલોજી સમજવા 3 વર્ષ જેટલો સમય લાગે એ 10 મહિનાના ટૂંકા ગાળામાં નારાયણ લિક્વિડ ફ્યુલ એન્જિનની ટેકનોલોજી આત્મસાત કરીને આવે. ચતુર બુદ્ધિધનને કોઈપણ ભોગે પોતાનામાં સામેલ કરવા માટે જાણીતા નાસાએ લાઈફ ટાઈમની જોબની ઓફર પણ કરી. પણ ઈસરોને વધુ બહેતર બનાવવાના વિક્રમ સારાભાઈના આગ્રહ પર કરોડો રૂપિયાની ઓફર ઠુકરાવીને નારાયણ ભારત પરત ફરે. ત્યારબાદ ફ્રેન્ચ આસિસ્ટન્ટની મદદથી ચાલાકી સાથે એમણે ભારતનું પહેલું લિક્વિડ ફ્યુલ ટેકનોલોજી આધારિત એન્જિન બનાવીને ભારતને 1970ના અરસામાં જ વિશ્વ સમકક્ષ બનાવી દીધું હતું. એ એન્જિનનું નામ રાખ્યું પોતાના ગુરુ વિક્રમ અંબાલાલ સારાભાઈને ગુરુ દક્ષિણા તુલ્ય વિકાસ એન્જિન. અને ત્યારબાદ એન્જિન આગળ જતા PSLV અને ચંદ્રયાન મિશન 2008ને પાર પાડવામાં નિમિત્ત બન્યું, જેને ઈસરોને અવકાશી ક્ષેત્રે અમર સિદ્ધિ અપાવી. ત્યારે આ મહાન વૈજ્ઞાનિકને આજે આપણે સલામી આપી રહ્યા છીએ. આવો જોઈએ તેમના જીવનની એક ડોક્યુમેન્ટરી. नंबी नारायणन का जन्म 12 दिसंबर 1941 को नागरकोइल तमिलनाडु में हुआ था. नंबी जी अपनी 5 बड़ी बहनों के अकेले भाई थे. पिता नारियल का बिजनेस करते थे और माँ हाउसवाइफ थी. वो प्राइमरी स्कूल से ही पढ़ने में बहुत तेज थे. उन्होंने 10वीं से 12वीं तक अपनी क्लास में टॉप किया था. इसके बाद इंजीनियरिंग करके एक शुगर फैक्ट्री में काम करने लगे, लेकिन उनका मन नहीं माना और उन्होंने इसरो ज्वाइन कर लिया. इसरो में वो एक वैज्ञानिक और एक एरोस्पेस इंजीनियर के तौर पर काम करने लगे. नंबी जी को 2019 में भारत का तीसरा सबसे सम्मानित पुरस्कार पद्म भूषण मिल चुका है. इन्होंने विकास इंजन को विकसित करने में महत्वपूर्ण भूमिका निभाई थी, जिस इंजन का उपयोग भारत के पहले PSLV में किया गया था. लेकिन उन्हें एक ऐसे झूठे केस में फंसाया गया जिसका खामियाजा पूरे देश ने चुकाया. इस झूठे केस की वजह से इसरो 10 से 15 साल पीछे चला गया था. हुआ यह था कि 1991 में रूस ने इसरो के साथ समझौता किया था, जिसके तहत रूस भारत को क्रायोजेनिक इंजन की तकनीक ट्रांसफर करने के लिए राजी हो गया था. यह डील 235 करोड़ में रूस के साथ हुई थी, क्योंकि अमेरिका ने भारत से 950 करोड़ और फ्रांस ने 650 करोड़ रुपए भारत से मांगे थे. और जब यह डील रूस के साथ 235 करोड़ में हुई तो अमेरिका और फ्रांस भारत से नाराज हो गए. लेकिन अमेरिका के तत्कालीन राष्ट्रपति जॉर्ज H.W. बुश ने रूस पर दबाव बनाया और रूस ने क्रायोजेनिक इंजन की तकनीक देने से भारत को मना कर दिया. क्रायोजेनिक इंजन शून्य से कम तापमान में भी काम करता है. -238 डिग्री फ़ारेनहाइट को क्रायोजेनिक तापमान कहा जाता है. इस तापमान पर क्रायोजेनिक इंजन का ईंधन यानी हाइड्रोजन और ऑक्सीजन गैसेस तरल बन जाती हैं और यही तरल ऑक्सीजन गैसेस क्रायोजेनिक इंजन में इस्तेमाल होती हैं और इसी तरल को इंजन के अंदर जलाया जाता है. इससे ही क्रायोजेनिक इंजन को 4.4 किलोमीटर प्रति सेकंड की रफ्तार मिल पाती है. लेकिन रूस ने जब यह तकनीक भारत को देने से इनकार कर दिया तो भारत ने खुद
क्रायोजेनिक इंजन को बनाने का सोचा और तब इसरो ने स्वदेशी क्रायोजेनिक इंजन बनाने का फैसला लिया और एक प्रोजेक्ट की शुरुआत की और एस नंबी नारायणन को प्रोजेक्ट का डायरेक्टर बनाया गया। और नंबी जी ने पहली बार भारत में तरल ईंधन टेक्नोलॉजी का विकास किया था। इसरो के पीएसएलवी में इसी तकनीक पर आधारित इंजन का इस्तेमाल किया जाता है। उस समय नंबी जी सेकंड पीएसएलवी स्टेज और फोर्थ स्टेज पीएसएलवी के भी प्रोजेक्टर डायरेक्टर थे। इसके बाद वो हुआ जिसने भारत की किस्मत को पलट के रख दिया। साल 1994 में नंबी जी और उनके साथियों को केरल पुलिस ने कथित जासूसी के आरोप में गिरफ्तार कर लिया। ऐसा इसलिए हुआ था क्योंकि 20 अक्टूबर 1994 को केरल पुलिस ने मालदीव्स की एक महिला मरियम रशीदा को गिरफ्तार किया था और इस महिला पर यह आरोप था कि वो वीजा एक्सपायर होने के बावजूद भारत में रह रही थी। लेकिन अगले ही महीने केरल पुलिस ने इसरो के 3 वैज्ञानिकों को गिरफ्तार कर लिया, जिसमें एस नंबी नारायणन, डी शशि कुमार और के चंद्रशेखर शामिल थे। पुलिस ने उस वक्त यह कहा था कि इसरो के वैज्ञानिकों एस नंबी नारायणन, डी शशि कुमार और के चंद्रशेखर ने महिला को प्रोजेक्ट्स की खुफिया जानकारी और डॉक्यूमेंट्स दिए थे और ये सब पाकिस्तान को बेचे जा रहे थे और इन सभी पर पाकिस्तान के लिए जासूसी करने का आरोप लगा। इसके साथ रूसी स्पेस एजेंसी के एक प्रतिनिधि एस के शर्मा को भी गिरफ्तार किया गया था। इसके बाद नंबी जी और उनके साथियों को 50 दिनों तक जेल में सजा काटनी पड़ी और उन्हें 3rd डिग्री टॉर्चर तक दिया गया। स्वदेशी क्रायोजेनिक इंजन बनाने का प्रोजेक्ट ठप हो गया। कहा यह जाता है कि यह सब कुछ अमेरिकन सरकार के इशारे पर किया जा रहा था। अमेरिका भारत के स्पेस प्रोग्राम को रोकना चाहता था क्योंकि उसका अरबों डॉलर का बिजनेस प्रभावित होने जा रहा था। इसके लिए उस वक्त केरल में मौजूद लेफ्ट सरकार के कई नेताओं और पुलिस अफसरों को मोटी रकम दिए जाने की बात भी कही गई थी। बाद में इस केस को सीबीआई को सौंप दिया गया। अप्रैल 1996 में इस मामले में सीबीआई ने क्लोजर रिपोर्ट दाखिल की और इस रिपोर्ट में आईबी की जांच और उनके अधिकारियों की मंशा पर कई गंभीर सवाल खड़े किए गए थे। सीबीआई ने नंबी जी को क्लीन चिट दी थी और यह सिफारिश की थी कि जिन्होंने इस केस को गलत तरीके से पेश किया है उनके खिलाफ कार्रवाई की जाए। उसके बाद 1998 में सुप्रीम कोर्ट ने भी सीबीआई के फैसले को सही माना और नंबी नारायणन के पक्ष में फैसला सुनाया और उन्हें सभी आरोपों से बरी कर दिया। फिर केरल की सीपीएम सरकार ने मामले की जांच दोबारा कराने के लिए सुप्रीम कोर्ट का दरवाजा खटखटाया, लेकिन सुप्रीम कोर्ट ने जांच कराने से मना कर दिया और साथ ही नंबी नारायणन को 1 लाख रुपए मुआवजा देने का आदेश दिया। बाद में नंबी नारायण जी ने राष्ट्रीय मानवाधिकार का दरवाजा खटखटाया और 10 लाख रुपए मुआवजे की मांग की। मानवाधिकार आयोग ने 2001 में नंबी नारायण को 10 लाख रुपए मुआवजा देने का आदेश दिया। राज्य सरकार ने मानवाधिकार आयोग के फैसले को हाई कोर्ट में चुनौती दी, जहां मानवाधिकार के फैसले को सही ठहराया गया। बाद में मामला सुप्रीम कोर्ट पहुंचा। सितंबर 2018 में सुप्रीम कोर्ट ने राज्य सरकार को आदेश दिया कि वो नंबी नारायण को अब 50 लाख रुपए का मुआवजा दे और केरल की तत्कालीन सरकार ने यह फैसला किया कि वो नंबी जी को 50 लाख नहीं बल्कि 1 करोड़ 30 लाख मुआवजे के तौर पर देंगे। सर्वोच्च न्यायालय ने केरल पुलिस के ऑफिसर्स की जांच के लिए एक कमेटी बनाई, जिससे पुलिस की असली मंशा का पता लग सके कि क्यों उन्होंने नंबी जी को झूठे केस में फंसाया था। 26 साल की लंबी लड़ाई और पुलिस प्रशासन से लोहा लेने के बाद साल 1998 में सुप्रीम कोर्ट ने उनको बेगुनाह बताया था। बरी तो उन्हें 1998 में ही कर दिया गया था, लेकिन उन्हें असली इंसाफ 2018 में मिला जब उनकी क्षतिपूर्ति के लिए उन्हें मुआवजा दिया गया था। यदि नंबी नारायण को झूठे केस में फंसाकर जेल नहीं भेजा गया होता तो आज भारतीय अंतरिक्ष अभियान की कहानी कुछ और ही होती। नंबी नारायण जी ने 35 साल रॉकेटरी में गुजारे और जेल में 50 दिन। उन 50 दिनों की जो देश ने कीमत चुकाई उसकी भरपाई दुनिया में कोई नहीं कर सकता। यहाँ पर हम सिर्फ इतना ही बता सकते हैं, लेकिन अगर आप नंबी जी की पूरी लाइफ विस्तार से जानना चाहते हैं तो आर माधवन की लिखी और बनाई गई फिल्म रॉकेटरी द नंबी इफेक्ट जरूर देखें और इस आर्टिकल को अपने दोस्तों और परिवार वालों के साथ शेयर जरूर करें, क्योंकि हमें ऐसे महान लोगों को दुनिया से रूबरू આ પ્રબળ ભવિષ્ય દ્રષ્ટા ડૉક્ટર નામ્બી નારાયણનો જન્મ 1941માં 12મી ડિસેમ્બરના રોજ નાગરકોલઈમાં થયેલો હતો। નાની ઉંમરે જ જિદ્દી, અડિયલ છતાં દેશને આગળ લઈ જવામાં ખૂબ જ મહત્વાકાંક્ષી એવા નારાયણ
આ વખત સાથે ઈસરોમાં જોડાયા અને વિકાસ એન્જિન બનાવ્યું. અને ત્યારબાદ આખરે એવી તો શું ટ્રેજડી થઈ કે ઈસરો અને આ વૈજ્ઞાનિક જોડે કે જેથી દેશે જે કામને પ્રબળ સિદ્ધિ 1990ના દશકામાં જ મેળવી શક્યું હોત તે મેળવતા 25 વર્ષ લાગી ગયા, જેને ભારતીય અવકાશ વિજ્ઞાનને 20 વર્ષ પાછળ ધકેલી દીધું. બસ ખરો ટ્વિસ્ટ અને આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ખરો કપડો સમય હવે શરૂ થવાનો હતો. સમય હતો 1992નો. એ સમયે આંતરરાષ્ટ્રીય ફલક પર બે ઘટનાઓ બની. એક, સોવિયત યુનિયનનું વિઘટન થતાં રશિયા નબળું પડ્યું અને સામે બીજે અમેરિકા, ફ્રાન્સ જેવી મહાસત્તાની અવકાશી સંસ્થાઓ લિક્વિડ ફ્યુલ ટેકનોલોજીથી પણ વધુ આગળ ક્રાયોજેનિક એન્જિન બનાવી ચૂકી હતી. દર્શક મિત્રો, આપના જાણ ખાતર કે આજે પણ ફક્ત 6 દેશ અમેરિકા, ફ્રાન્સ, રશિયા, જાપાન, ચાઇના અને ભારત પાસે જ આ ક્રાયોજેનિક ટેકનોલોજીના એન્જિન છે. અને ક્રાયોજેનિક એન્જિન એટલે એવા એન્જિન કે જે -238 ફેરનહીટ તાપમાનને પણ લિક્વિડ નાઇટ્રોજનને સ્ટોર કરી શકે અને સાથે જ રોકેટ પેડલને પૂરતી સ્ટેબિલિટી પૂરી પાડી શકે, જેથી એન્જિન બ્લાસ્ટ ન થાય અને પ્રયોગ કે લોન્ચિંગ વખતે ફાટી ન પડે. એનો મતલબ છે કે અવકાશમાં સેટેલાઇટ પહોંચાડવા માટેનું મિશન સક્સેસ રેશિયો 99% એક્યુરેટ રહી શકે. આ ક્રાયોજેનિક એન્જિન ઈસરોમાં કોઈ પણ રીતે આવે તેવું નારાયણ ઈચ્છા હતા, પણ અમેરિકા જરાય પણ રાજી નહોતું કે ભારત ક્રાયોજેનિક ટેકનોલોજી ધરાવતું રાષ્ટ્ર બને. 1992ના સમયે ફક્ત અમેરિકા, રશિયા અને ફ્રાન્સ પાસે જ આ ટેકનોલોજી હતી. દર્શક મિત્રો, જ્યારે આ ફ્રાન્સ પાસે ટેકનોલોજી હતી અને ત્યાર પછી શું બન્યું તે પણ હું આપને જણાવીશ, પરંતુ અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં ડોક્ટર નામ્બી નારાયણ વિશે શું કહ્યું હતું તે જોઈએ. How the Congress treats our strategic interests. More than 2 decades ago, a hard-working and patriotic ISRO scientist, Nambi Narayan, was implicated in a false case just because a few UDF leaders were setting political scores. Imagine, for their own politics, they damaged national interests, troubled a scientist. It is an honor that our government had the opportunity of conferring a Padma Award on Nambi Narayan. We value each and every person who is working to make India stronger. For them, science can be abused as spying. For us, science is a matter of national pride. For them, solar was a means for a scam. For us, solar is a means for a global alliance. Friends, 4 years ago, you installed me as your watchman, Chowkidar in Delhi. As long as I'm there, I shall not allow corruption. I shall not allow the nation's culture and unity to be destroyed. ભારત ક્રાયોજેનિક ટેકનોલોજી ધરાવતું રાષ્ટ્ર બને તે અમેરિકાને નહીં પરંતુ રશિયા અને ફ્રાન્સને પણ આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. રશિયાના વિઘટન થતાં એ પાયમાલ બની અને આ તકનો લાભ લઈને નારાયણ બંધ બારણે રશિયા જોડેથી ક્રાયોજેનિક ટેકનોલોજી લઈ લેવા માંગતા હતા. રશિયાને પણ ગરજ હતી એટલે ફક્ત 235 કરોડના નિજી દરે આ ટેકનોલોજી રશિયા આપવા તૈયાર થઈ. જ્યારે ટેન્ડરમાં આ જ ટેકનોલોજી અમેરિકા અને ફ્રાન્સ અનુક્રમે ભારતને અદત્ત 950 કરોડ અને 650 કરોડમાં એ સમય આપવા માંગતા હતા. દેખીતી ડીલ હતી કે ઈસરોને સાવ સસ્તા બજેટમાં ટેકનોલોજી મળી રહી હતી. ભારત રશિયાની આ ડીલથી અમેરિકન પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશના પેટમાં તેલ રેડાયું. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય દબાણ આપીને રશિયા પાસેથી આ ડીલ કેન્સલ કરાવી નાખી. ભારતે ક્રાયોજેનિક ટેકનોલોજી લીધા વિના જ પાછું ફરવું પડ્યું. એ દરમિયાન ઓક્ટોબર 1994માં ભારતમાં એક માલદીવિયન મહિલા મરિયમ રશીદા અને ફોજિયા હુસેનની કેરળા પોલીસે ધરપકડ કરી. આરોપ લગાવવામાં આવ્યા કે તેમણે ઈસરોના રોકેટ એન્જિનના નવી ટેકનોલોજીના ખાનગી ડ્રોઈંગ પાકિસ્તાની જાસૂસી સંસ્થાને વેચી નાખ્યા છે. સવાલ એમનો આ ડ્રોઈંગ મળ્યા ક્યાંથી તે હતો.
ત્યારબાદ આગળના મહિને નવેમ્બર 1994માં ક્રાયોજેનિક પ્રોજેક્ટના ડિરેક્ટર ડૉક્ટર નામ્બી નારાયણ અને ઇસરોના ડેપ્યુટી ડિરેક્ટર શશિકુમારનની ઇન્ટેલિજન્સ બ્યુરોએ ધરપકડ કરી. આરોપ લગાવવામાં આવ્યા કે નામ્બી નારાયણને હોટલમાં ખાનગી મિટિંગ કરીને ઇસરો ટેકનોલોજી અને રોકેટ સાયન્સના ડેટા કરોડો રૂપિયામાં વેચી માર્યા છે. આ આરોપ લાગ્યા ત્યાર પછી શું થયું તે જોઈએ તે પહેલાં જે ફિલ્મ તેમના ઉપર આવી રહી છે તેના થોડાક દ્રશ્યો જોઈએ. रॉकेटरी द नंबी इफेक्ट इसरो के रिटायर्ड साइंटिस्ट और एयरबेस इंजीनियर नंबी नारायण की जिंदगी पर आधारित है. नंबी नारायण देश के सबसे बड़े वैज्ञानिकों में से एक रहे हैं, लेकिन उन्हें 1994 में केरल पुलिस द्वारा गिरफ्तार कर लिया गया था. आरोप लगा कि नंबी पाकिस्तान के लिए जासूसी कर रहे हैं और उन्होंने जरूरी दस्तावेजों को लीक किया है. नारायण ने सच साबित करने के लिए लंबी लड़ाई लड़ी और सीबीआई जांच में नारायण बेगुनाह साबित हुए, लेकिन उस दौरान उन्होंने जो झेला उसे बयां कर पाना भी मुश्किल है. इसके बाद नारायण ने 1998 में उन्हें झूठे केस में फंसाने वाले पुलिस अधिकारियों पर कार्रवाई के लिए लड़ाई लड़ी. नारायण की कहानी बहुत प्रेरणादायक है और अब इस पर माधवन की फिल्म बनकर तैयार हो गई है. ડૉક્ટર નારાયણ પર આરોપો સાબિત થાય તે પહેલા તેમને છુપી જગ્યાએ પૂછપરછ માટે સંતાડી દેવામાં આવ્યા. દેશદ્રોહનો કેસ થોપી દેવામાં આવ્યો તેમના ઉપર. સાબિતી વિના જ કોઈ પણ ભોગે ગુનાની કબૂલાત કરી લે એ માટે હદ બહાર ટોર્ચર કરવામાં આવ્યા. પરિવાર પર રાષ્ટ્રદ્રોહનો આરોપ લગાડવામાં આવ્યો. સાથે સાથે તેમના પર ટોર્ચરિંગ વધી રહ્યું હતું. પબ્લિક ટ્રાન્સપોર્ટમાંથી એમના પરિવાર પર હુમલા થવા લાગ્યા. એમની દીકરીને ભરબજારમાં ગોબર લગાવવામાં આવ્યો હતો તેવા દ્રશ્યો પણ તે સમયે આવ્યા હતા. દીકરા પર હુમલા થવાની ઘટનાઓ બની હતી. તેમના ઘરની બહાર પૂતળા દહન કરીને ગાર્ડનને આગ ચાપવામાં આવી હતી. ને એક સમયના બુદ્ધિશાળી નારાયણ આ તમામ અચાનક બનેલી ઘટનાથી સ્તબ્ધ હતા. કેરાલા પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીનું ટોર્ચર સહન કરતા રહ્યા. તેમણે કબૂલાત કરવા માટે એટલી હદે ટોર્ચર કરવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો કે 2 દિવસ ભાનમાં જ તેઓ આવી શકતા ન હતા. તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે. 50 દિવસ સુધી આ તબક્કો ચાલ્યો. 50 દિવસ સુધી આ આખો સિલસિલો ટોર્ચરિંગનો ચાલ્યો. પરંતુ દેશ માટે ગૌરવ રહેલા વિક્રમ સારાભાઈના શિષ્ય એવા નંબી નારાયણ એકાએક લોક નજરમાં આવ્યા. સાથે સાથે લોકો તેમને દેશદ્રોહી ગણતા હતા અને વર્ષોની કમાયેલી નામના પળભરમાં એટલે કે થોડીક જ સેકન્ડોમાં વહી ગઈ. દર્શક મિત્રો, આ મહાન વૈજ્ઞાનિકને આજે આપણે તેમની પાસે જે ઘટના બની છે તેનું વિશ્લેષણ પણ કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કેવી રીતે બન્યું તેની પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે તેમની સાથે જે બનેલું હતું તેની વાત કરીએ તો તેમના ઉપર ફિલ્મ આવી રહી છે આર માધવનની. તે પણ જોવા જેવી છે અને આ ફિલ્મમાં ટ્રેલરમાં શું છે તે પણ ઘણું કહી જાય છે. આવો જોઈએ એક ટ્રેલર. अगर आपको लग रहा है ये सब फजूल है तो फिर आप यहाँ पर आए क्यों? मैं यहाँ इसलिए आया हूँ क्योंकि मेरे साथ जो हुआ वो इस देश में किसी और के साथ नहीं होना चाहिए. सर, दुनिया भर में लोग ना 60-70 टन की इंजन बना रहे हैं और हम यहाँ 600 किलोग्राम के खिलौना बनाकर खुश हो रहे हैं. सर, ये रॉकेटरी नहीं है, पपेटरी है. इन रॉकेट्स के जरिए हम एक कमर्शियल सैटेलाइट लॉन्च कर रहे होंगे. कमर्शियल सैटेलाइट लॉन्च मार्केट जो आने वाले दिनों में $1 ट्रिलियन मार्केट है, उसका हमें हिस्सा बनना पड़ेगा. जो मेरे अप्पा अंकल पूरा परिवार 5 साल में कमाते हैं वो आप 1 साल में कमाओगे? ना, 1 महीने में. क्या कहती हो? ऐसा ऑफर ले लें? बास्टर्ड्स, ये फिर से हमारे काबिल दिमाग छीनना चाहते हैं. क्योंकि मेरे सामने जो देख रहा हूँ उसे देखकर मेरा खून खोल रहा है. नंबी नारायण, प्रोजेक्ट डायरेक्टर ऑफ क्रायोजेनिक, प्रोजेक्ट डायरेक्टर ऑफ सेकंड स्टेज, प्रोजेक्ट डायरेक्टर ऑफ फोर्थ स्टेज, एसोसिएट प्रोजेक्ट डायरेक्टर PSLV. सबको लगता है कि लिक्विड इंजन मेरी वजह से फेल हुआ है, लेकिन सच तो यह है कि मैं आपकी वजह से फेल हुआ हूँ. 400 मिलियन पाउंड्स का इक्विपमेंट स्कॉटलैंड से उठा लाए मुफ्त में. हमारे साइंटिस्ट को फ्रांस भेजकर उन्हीं का इंजन उनसे ही बेहतर बना दिया. रशिया में क्रायोजेनिक इंजन अमेरिकन के नाक के नीचे से निकाल लाए. पागल होने की ताकत आपसे बेहतर और कौन समझ सकता है? ये सब और बेहतर हो पाता अगर तुम नासा में काम करते तो. ऑक्सफोर्ड डिक्शनरी में देशभक्ति का मतलब समझाने के लिए उन्होंने तुम्हारी तस्वीर छाप रखी है.
किसी कुत्ते को मारना हो तो अफवाह फैला दो कि वो पागल है। ठीक उसी तरह किसी इंसान को बर्बाद करना हो तो ये ऐलान कर दो कि वो देशद्रोही है। मुझे तुम लोगों से कोई कैरेक्टर सर्टिफिकेशन नहीं चाहिए, ना ही मैं यहाँ कोई पॉपुलैरिटी कॉन्टेस्ट जीतने आया हूँ। एक मिशन के लिए आए हैं बस। अब सितारों तक पहुंचाने वाली जिम्मेदारी तुम्हारी। क्या समझ रखा है मुझे? मैं एक रॉकेट साइंटिस्ट हूँ। સમય જતાં કેસમાં કોઈ નક્કર પુરાવા રજૂ ન થતાં કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો। સીબીઆઈની જાત પડતાલમાં પહેલા તો ઇન્ટેલિજન્સ બ્યુરોની કામગીરી પર જ શંકા ગઈ। કેરાલા પોલીસ પણ શંકા હેઠળ જોવાઈ। તપાસ થતાં બહાર આવ્યું કે મરિયમ રશીદા અને નમ્બી નારાયણ ક્યારે એકબીજાને મળ્યા જ ન હતા, એકબીજાને ઓળખતા પણ ન હતા। કેરાલા પોલીસે દબાણ કરીને શારીરિક ટોર્ચર કરતા મરિયમ રશીદાને મજબૂર કરેલી કે ઈસરો વૈજ્ઞાનિક નમ્બીનું નામ આ કેસમાં લેવા બદલ। પરંતુ તપાસમાં એ બહાર આવ્યું કે નમ્બીનું ઘર પણ સાવ સરળ મધ્યમ વર્ગીય વ્યક્તિને હોય તેવું જ નાનું અને સુવિધા વગરનું હતું। કોઈક એવી લક્ઝરી લાઈફ સ્ટાઇલ પણ તેઓ જીવતા ન હતા જે ઈસરોના નામી સાયન્ટિસ્ટની હોઈ શકે। સમય સાથે 1996માં સીબીઆઈએ રિપોર્ટ સોંપ્યો અને રિપોર્ટમાં હતું કે ફોલ્સ કેસ એટલે કે જાણી જોઈને કોઈએ આખું ષડયંત્ર ઈસરો વિરુદ્ધ રચેલું। જાણી જોઈને નમ્બી નારાયણને આ દેશદ્રોહના કેસમાં સંડોવવામાં આવે જેથી જેઓ ક્રાયોજેનિક ટેકનોલોજી દેશ માટે વિકસિત ન કરી શકે। આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોના 4 અધિકારી સમક્ષ પણ કેસ કરવામાં આવ્યો અને ખોટા કેસમાં સાથ આપવા બદલ આઈબી ઓફિસર્સની પણ ધરપકડ કરવામાં આવી। 1998માં સુપ્રીમ કોર્ટે પણ નમ્બી નારાયણને निर्दोष जाहिर કર્યા। સાથે જ કેરાલા ગવર્મેન્ટને કન્સેમ્પશન રૂપે નારાયણને 50 લાખ રૂપિયા આપવાનું ફરમાન પણ કરાયું, જેમાંથી ફક્ત 10 લાખ રૂપિયા જ તેમને મળતા નારાયણને વળતા લડી લેવાના મૂડમાં સુપ્રીમમાં માનહાનિ અને વળતર પેટે અરજી કરી। એ કેસનો ચુકાદો છેક 2018માં આવ્યો અને આ ચુકાદો નારાયણના તરફેણમાં આવ્યો। વળતર રૂપે તેમને 75 લાખ 78 વર્ષની ઉંમરે મળ્યા। આગળ જતા 26 જાન્યુઆરી 2019ના રોજ ડોક્ટર નમ્બી નારાયણને વિકાસ એન્જિન અને ક્રાયોજેનિક ટેકનોલોજી આપવા બદલ દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો। આ એ વિકાસ એન્જિન હતા કે જેના દમ પર વિકસેલી ટેકનોલોજીની મદદે ઈસરો ચંદ્રયાન, મંગળયાન અને 104 સેટેલાઇટ અવકાશ છોડવામાં વિશ્વ વિક્રમ નોંધાયો। જ્યારે તેમને પદ્મભૂષણ આપવામાં આવ્યો ત્યારના દ્રશ્યો પણ આજે તાજા કરીએ। આવો જોઈએ રાષ્ટ્રપતિ ભવનના તે દ્રશ્યો। श्री शंकर लिंगम नंबी नारायणन विज्ञान एवं इंजीनियरिंग। આ ટેકનોલોજી ભારત દેશમાં બને તે માટે નાસાની કરોડો રૂપિયાની ઓફર છોડીને નમ્બી નારાયણ જોડે તે સમયે કેવો વ્યવહાર થયો અને કઈ રીતે તેમને વગર ગુનાએ ટ્રીટ કરવામાં આવ્યા તે પણ ચર્ચાનો વિષય છે। આપણું બુદ્ધિધન સમા વૈજ્ઞાનિકો ટેકનોક્રેટ્સ વિદેશ જતા રહે છે એવા બ્રેઇન ડ્રેઇનની આપણે ફરિયાદ કરતા રહીએ છીએ, પરંતુ દેશમાં જ એમની સાથે કેવો વ્યવહાર થાય છે તે ક્યારેય અનુભવ્યું છે ખરું? બસ આ બાયોગ્રાફી છે નમ્બી નારાયણની, આપણે મળેલા બેસ્ટ રોકેટ વૈજ્ઞાનિકની, જેના પર હમણાં જ આર માધવને ડિરેક્ટ કરેલી ફિલ્મ રોકેટરી ધ નમ્બી ઇફેક્ટ આવી છે। આપણે કચરો છાપ મૂવી જોવા માટે જઈશું, પણ આ જે ફિલ્મના રિયલ હીરો છે તેમને બિરદાવતી ગાથા જોવા માટે પણ જવું જોઈએ। ફક્ત સૈનિક જ નહીં પણ આવા દેશભક્ત હોય છે જે દેશને સર્વોચ્ચ સન્માન અપાવીને બસ પોતાનું કામ કરીને નીકળી જતા હોય છે। સાથે સાથે 2001માં
બ્રાયન હાર્વી નામના લેખકનું એક પુસ્તક આવ્યું અને એ પુસ્તકના એક ભાગમાં નક્કર દસ્તાવેજમાં ઉલ્લેખ છે કે અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી CIA નહોતું ઈચ્છતું કે ભારત ક્રાયોજેનિક ટેકનોલોજી ધરાવતો દેશ બને. એ માટે કોઈ પણ ભોગે પ્રોજેક્ટ અટકી પડે તે માટે CIA બહારથી ફંડ આપીને નંબી નારાયણ વિરુદ્ધ 1994માં જાસૂસીનો ખોટો કેસ થોપેલો. ડોક્ટર નંબી નારાયણ સાબિતી વિના જ ધરપકડ કરવામાં આવી. ક્રાયોજેનિક પ્રોજેક્ટ પડતો મુકાયો, જેના લીધે ભારત સમયસર ક્રાયોજેનિક ટેકનોલોજીના એન્જિન ન બનાવી શક્યું. ઈસરો 20 વર્ષ પાછળ ધકેલાઈ ગઈ. 1994માં જે ક્રાયોજેનિક ટેકનોલોજી ભારત પાસે હતી જ નહીં, તેના પરથી બનેલા નકશા કે રોકેટ ટેકનોલોજી નંબી નારાયણ કઈ રીતે કોઈને વેચી શકે તે પણ એક મોટો સવાલ હતો. ભારતની અવકાશ સંસ્થા ઈસરોના યશ ગલકીમાં આ એક એવું જાસૂસી ષડયંત્રનો જુઠ્ઠો ધબ્બો અમેરિકાની CIAએ લગાવેલો, જે ન થયો હોત તો આજે ઈસરોએ નાસા કરતાં પણ ખૂબ આગળ હોત, એટલે કે 20 વર્ષ આગળ હોત. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા હતા આપણે ડોક્ટર નંબી નારાયણ અને રોકેટ ટેકનોલોજીની. ત્યારે ડોક્ટર નંબી નારાયણ શું કહી રહ્યા છે તે જોઈએ. I am really happy because though it is late, it is an acknowledgement of my total contribution to ISRO, and so I am happy about it. I have absolutely, whatever is his comment, I have no comment on that, because I don't think his comment deserves a comment from me. It will be stooping down in my own imaginary level. I don't want to do that. I don't care to comment on that. Supporting me not because of on a wrong basis. He must have got the papers and all the documents relating to my contribution, and my educational qualification and so on and so forth. For example, people are telling me that I am a diploma holder, whereas I am an engineering degree holder with a post-graduation from Princeton. I am called proudly as a Princetonian. And just to give an example, I am telling you. So these are things which I am sure will be within the reach of the Prime Minister. He must have suddenly sort of looked at it, and above all, the Vikas engine which I have developed is flown successfully without even a single failure for the past 44-45 flights. And that is used in Mangalyaan, Chandrayaan, and even in Gaganyaan it may be used. And all the PSLVs and GSLVs are being carried by that. So I feel that it is he is just backing it up because he must have got all the data for that. I don't think that they are undermining my work. I don't think that it is against me. I think it is their defense. See, they are very much scared because of the committee, Supreme Court committee, which according to press report has started functioning from today. Now, naturally, they will be called and then they will be questioned, and the committee's main job is, as per the Supreme Court order, to find out the erring officials who have fabricated this case. See, basically, the case is a fabricated one. ડોક્ટર નામ્બી નારાયણ, આ મહાન વૈજ્ઞાનિકને આજે દેશ ગર્વ સાથે સલામ કરે છે, કારણ કે ભારત સરકારે તેમને પદ્મભૂષણ સન્માન પણ આપેલું છે. પરંતુ આ મહાન વૈજ્ઞાનિકની સાથે એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર પણ બન્યું હતું અને કેવી રીતે તેના ભોગ બન્યા હતા તે પણ આપણે જોયું. ત્યારે ભારતના મહાન દિગ્ગજ નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી શું કહી રહ્યા છે ડોક્ટર નામ્બી નારાયણ વિશે તે જોઈએ. Thank you, Jagdish. We heartily welcome Dr. Nambi Narayan, one of our founders and greatest contributors to the most impressive growth which had taken place before the unfortunate incidents took place in the 1990s of being on the frontier of the rocket science. Actually, George Gamow wrote a book about the origins of rockets and its history.
And he quoted Werner von Braun, who was brought in from Germany during the war to work for the American rocket thing. And they said that actually the rockets were invented by the Hindus, and it was used in the last time it was used was when Tipu Sultan had procured it from other parts of India and used it against in the battle. So I was very surprised, and then now I find many other books have also mentioned it. But we then, after British imperialism took over India, we forgot this, and suddenly, thanks largely to Dr. Narayan, we found that India began moving very fast and started becoming launchers of satellites. And so much so, our neighboring countries thought that this is the cheapest place to come. That certainly caused a lot of jealousy around the world, and people identified Dr. Narayan as the man who had made it possible. And so suddenly, out of the blue, the police arrested him in 1994 and charged him with espionage on behalf of Pakistan. And of course, all they did was put him through a very difficult time in interrogation, which would be tantamount to torturing him. And still, I mean, he never lost faith. And over a period of time, whole thing began to unravel. And as Jagdish just pointed out, in 2018, he was completely exonerated. It was not acquitted or anything like that. He was just exonerated. There was no case against him, and it was an outrageous thing. A small amount of recognition in terms of monetary terms, the Kerala government, on a direction of the Supreme Court, gave him. But the amount of years he lost, which would be 1994 to 2018, that's irreplaceable for the country. And anyway, he's now back in action. He can help us understand today where's the rocket science in India, from where it was to where it is now, and how can we go much faster in the future. So that would be the principal thing in which he would be dealing with. But I would like to add to say that he not only got the Padma Bhushan from the government in 2018, that is the BJP government, but he also must have been pleased to see that the CBI informed the Supreme Court that they had registered an FIR against those police officials for their prosecution. So a bad dream, but terrible for the country. And we now want to look forward. We want to see what he would be advising us or telling us that India can do, and how far we can go, and why we have not made much progress since he ceased to be in the ISRO because of that cooked up case. And now, how do we go forward? It's entirely now his turn to tell us, and we are all be eagerly waiting to hear and see what we can do to create an environment so that our country becomes once again the global leader, as we were 300 years ago or 200 years ago in rocket science. And what are the economic benefits that we are going to get out of such a development in rocketry. So, Dr. Narayanan, over to you, and we are all eager to listen to you without any interruption from any of us. દર્શક મિત્રો, ઈસરો રોકેટ લોન્ચ કરતા પહેલા જે લિક્વિડ ફ્યુલ ટેકનોલોજીમાં એન્જિનમાં વપરાયેલા ટેકનોલોજીના જે પ્રણેતા હતા ડૉક્ટર નામ્બી નારાયણ, આપણી અવકાશી સંસ્થા ઈસરો જોડે જો
આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ખેલાયું ન હોત તો ઉપર વર્ણવેલી સિદ્ધિઓ એટલે કે અત્યારે હાલ જે આપણે ઈસરોને કામ કરતા જોઈએ છે, ચંદ્રયાન હોય, મંગળયાન હોય કે એક સાથે ઉપગ્રહ છોડવાનો રેકોર્ડ હોય, તે તમામ સિદ્ધિઓ ભારત 25 વર્ષ પહેલાં જ 1994માં જ મેળવી શક્યું, પરંતુ તે થઈ શક્યું નહીં, કારણ કે આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભોગ બન્યા આપણા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર નામ્બી નારાયણ. અને આજે તે તમામ ષડયંત્રની આપણે વાતો કરી અને ડૉક્ટર નામ્બી નારાયણને ભારતનો ત્રીજો સર્વોચ્ચ એવોર્ડ પદ્મ વિભૂષણ આપ્યો, તેની પણ વાત કરી. સલામ છે ડૉક્ટર નામ્બી નારાયણને. આવતીકાલે ફરીથી મળીશું વિશેષ કાર્યક્રમ સાથે, વિશેષ ચર્ચા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. વંદે માતરમ. एक दिन लोगों को ही कंगाल कर देते हैं। जब सरकार के पास पैसा ही नहीं आएगा तो फिर वो नई सड़कों के लिए कहां से खर्च करेगी, नई हाईवे कहां से बनवाएगा। इसलिए ऐसे लोगों से झारखंड के निवासियों को भी सतर्क रहने की जरूरत है। मेरे भाइयों बहनों, आज एक और आग्रह मैं देवघर के लोगों से करना चाहता हूं। आज यहाँ इतनी सुविधाएं बन रही है तो उनका ख्याल रखने का दायित्व भी मेरे देवघर के भाइयों बहनों का है। देवघर को, बाबा धाम को स्वच्छ रखने की जिम्मेदारी हम सभी भाई बहनों की है। और यात्री आता है, पर्यटक आता है, विदेशी टूरिस्ट भी आता है तो स्वच्छता उसके लिए पहली आवश्यकता होती है। मैं चाहता हूं ये स्वच्छता हम सबकी जिम्मेवारी है। हम अगर शपथ लें कि मैं गंदगी करूंगा नहीं, मैं गंदगी करने नहीं दूंगा, तो स्वच्छता के लिए और कुछ करने की जरूरत नहीं पड़ेगी। भाइयों बहनों, आपको कोशिश करनी है कि स्वच्छता की रैंकिंग में ये हमारा देवघर देश के अव्वल शहरों में आना चाहिए। आना चाहिए कि नहीं आना चाहिए? आना चाहिए कि नहीं आना चाहिए? आप लोग मेरी मदद करोगे क्या? देवघर को स्वच्छ बनाओगे क्या? हिंदुस्तान में सबसे शानदार बनाओगे क्या? देखिए, मैंने जितना काम किया है, अब मैं इतना थोड़ा सा काम आपसे मांग रहा हूं। झारखंड को आगे बढ़ाने के लिए, देश को आगे बढ़ाने के लिए ऐसे ही हमें सबने मिलकर के काम करना है। और इसी भावना के साथ
हमें देवघर को भी आगे बढ़ाना है, सांथाल परगना को भी आगे बढ़ाना है, हमारे झारखंड को भी आगे बढ़ाना है और पूरे हिंदुस्तान को भी आगे बढ़ाना है। इसी एक भावना के साथ बाबा के चरणों के फिर एक बार प्रणाम करते हुए, आप सबका धन्यवाद करते हुए मेरे साथ पूरी ताकत से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। પાણીની સમસ્યા પહેલાં તો અમે રાતના 11 વાગે જતા હતા તો રાતે પછી